આજે આપણે બનાવીશું ચણાની દાળનું એવું શાક જે બધાને ખૂબ જ પસંદ આવશે અને સાથે ચોખાના લોટના પૂડા। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ચણાની દાળનું શાક બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલી ચણાની દાળને 3 થી 4 કલાક માટે પલાળી રાખી હતી। દાળ સરસ પલળી ગઈ છે અને 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધી છે। હવે એને એક મિક્સર જારમાં લઈ લઈશું। અડધી દાળને મિક્સર જારમાં લઈ લીધી છે। હવે એમાં 8 થી 10 જેટલા કડી પત્તા અને અહીં મેં એક મોટું મરચું લીધું છે। મરચાંને આ રીતે ટુકડા કરીને અડધાથી ઉપર ઉમેરી દીધું છે। સાથે 5 થી 6 લસણની કળીઓ અને એક આદુનો ટુકડો ઉમેર્યો છે। હવે એને પાણી વગર જ ક્રશ કરી લેવાનું છે। દાળને પાણી વગર જ આવી દરદરી ક્રશ કરી લીધી છે। દાળનું ટેક્સચર આ રીતનું એકદમ દરદરું હોવું જોઈએ। હવે એને એક થાળીમાં કાઢી લેવાની છે। હવે ક્રશ કરેલી દાળને થાળીમાં કાઢી લીધી છે। એ જ રીતે બાકીની દાળને પણ ક્રશ કરી લેવાની છે। હવે બાકીની દાળ પણ ક્રશ કરી લીધી છે, એને પણ આપણે થાળીમાં કાઢી લઈશું। એમાં કોઈ આખી દાળ રહી જાય તો એનો કોઈ વાંધો નથી, એનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવશે। હવે એમાં અડધી વાડકી જેટલા કાપેલા લીલા ધાણા, ઝીણી સમારેલી એક નાની ડુંગળી ઉમેરીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। સાથે 1.5 થી 2 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું। 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે વાટેલી ચણાની દાળને મસાલા સાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે। બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે એમાંથી નાના નાના બોલ્સ વાળીને તૈયાર કરી લઈશું। બોલ્સની સાઇઝ લીંબુ કરતાં થોડી નાની રાખવાની છે। હવે આ રીતે બધા બોલ્સ વાળીને તૈયાર કરી લઈશું। હવે આ રીતે મેં બધા બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે। બોલ્સને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખવાની છે। તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ કે એકદમ લો ન હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ। હવે ચણાની દાળના બોલ્સને તળવા માટે તેલમાં રાખી દઈશું। બધા બોલ્સ એકસાથે નથી મૂકવાના, આ રીતે પહેલાં થોડા જ બોલ્સને મૂકીશું। તમે આને ચણાની દાળના કોફતા પણ કહી શકો છો। અમારા બાજુ આ ડીશને ભગત મુઠિયા તરીકે ઓળખે છે। તમારા બાજુ આ ડીશ કયા નામથી ઓળખાય છે તે કમેન્ટમાં જરૂર જણાવજો। હવે ચણાની દાળના બોલ્સ અથવા તો કોફતાનો કલર થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી એને મીડિયમ આંચ પર તળી લેવાનું છે। હવે કોફતાનો કલર ચેન્જ થઈ ગયો છે અને બબલ્સ પણ થોડા ઓછા થઈ ગયા છે, તો કોફતાને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું। એ જ રીતે આપણે બીજા કોફતાને પણ તળી લઈશું। ચણાની દાળના કોફતાને મીડિયમ આંચ પર સારી રીતે તળી લેવાના છે, એટલે એ અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય। આ કોફતા બહારથી એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થશે। હવે કોફતાનો કલર ચેન્જ થઈ ગયો છે, એને પણ આપણે કાઢી લઈશું। આ મુઠિયાને તમે એમને એમ પણ ખાઈ શકો છો, પણ આજે એમાંથી આપણે એક સબ્જી બનાવીને તૈયાર કરીશું। ચણાની દાળના કોફતા અથવા તો મુઠિયા તળીને તૈયાર કરી લીધા છે। આવી રીતે તળીને તમે એને સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે આ કોફતાનું શાક બનાવીશું, તો એના માટે કઢાઈમાં 2 થી 3 મોટા ચમચા તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। સાથે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। હવે જીરું તતડે એટલે એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હવે અહીં મેં એક મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે ઝીણા ઝીણા કાપી લીધો છે, એ ઉમેરી દઈશું। કાંદાનો કલર થોડો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને કૂક કરીશું। હવે કાંદો થોડો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, તો એમાં હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। હવે એમાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। હવે બધું બરાબર મિક્સ કરી લઈશું અને એને અડધી મિનિટ માટે કૂક કરી લઈશું। સૂકા મસાલાને પણ આ રીતે થોડીવાર માટે સરસ રીતે સાંતળી લેવાનું છે। હવે મસાલા ઉપર તેલ આવી ગયું છે,
મસાલો સરસ રીતે સંતળાઈ ગયો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે અહીં મેં 2 ટામેટાને મિક્સર જારમાં ક્રશ કરી લીધા હતા, તે ઉમેરી દઈશું. હવે ટામેટું એકદમ સરસ રીતે ચડી જાય અને તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી એને ચડાવવાનું છે. હવે ટામેટું થોડું ચડી ગયું છે, તેલ છૂટું પડવા માંડ્યું છે, તો એમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડને માત્ર ટેસ્ટને બેલેન્સ કરવા માટે જ ઉમેરીશું. હવે ઉપરથી થોડા કાપેલા લીલા ધાણા ઉમેરીશું. હવે બધું બરાબર સરસ રીતે કૂક થઈ ગયું છે, તો એમાં આપણે હવે પાણી ઉમેરીશું. અહીં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી એને સરસ રીતે ઉકાળી લેવાનું છે. ગ્રેવીમાં ઉકાળો આવી ગયો છે, એને 1 થી 2 મિનિટ માટે આવી જ રીતે એકદમ સરસ રીતે ઉકાળી લેવાનું છે. હવે એમાં 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. ઉકળતી ગ્રેવીમાં ગરમ મસાલો ઉમેરવાથી એ સારી રીતે મિક્સ થઈ જશે. હવે ગ્રેવીને થોડી થિકનેસ આપવા માટે એમાં 2 થી 3 તળેલા મૂઠિયા ઉમેરીશું. મૂઠિયાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરવાના છે. મૂઠિયા ઉમેર્યા પછી એને સરસ રીતે થોડું ઉકાળી લેવાનું છે. હવે થોડીવાર ઉકાળ્યા પછી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે, તો એમાં હવે આપણે તળેલા મૂઠિયા ઉમેરીશું. મૂઠિયાને ઉમેર્યા પછી ગ્રેવીને સરસ રીતે ફરીથી 1 થી 2 મિનિટ માટે ઉકાળી લેવાની છે, એટલે મૂઠિયા એકદમ સોફ્ટ થઈ જાય. આ સબ્જી બનાવ્યા પછી તમે થોડીવાર પછી જમવાના હો તો મૂઠિયા તમે જ્યારે જમવાના હો ત્યારે જ ઉમેરીને ફરીથી એને એકવાર ઉકાળી લેવાનું છે. આ સ્ટેજ પર તમે શાકને ટેસ્ટ કરીને એમાં મીઠું અથવા તો ખાંડ ઉમેરી શકો છો. હવે ગ્રેવીને મૂઠિયા સાથે સરસ રીતે ઉકાળી લીધી છે. એમાં થોડો હવે આપણે કાપેલો લીલો ધાણો ઉમેરીશું. શાકની ગ્રેવી ખૂબ જ સરસ થીક બનીને તૈયાર થઈ છે. સબ્જી તૈયાર થઈ ગઈ છે. એની સાથે ખાવા માટે આપણે અહીં ચોખાના પૂડા બનાવીને તૈયાર કરીશું. હવે ચોખાના પૂડા બનાવવા માટે મેં અહીં એક તપેલી લીધી છે. હવે તપેલીમાં 1 વાડકી જેટલો ચોખાનો થોડો કરકરો લોટ ઉમેરીશું. હવે લોટમાં પાણી ઉમેરવાનું છે, તો પાણી અહીં થોડું થોડું ઉમેરતા જવાનું છે. થોડું થોડું પાણી ઉમેરીને લોટને પહેલાં આપણે જે જુવારનો રોટલો બનાવીએ છીએ ત્યારે મસળીએ છીએ એ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ બંધાઈ જાય એટલે થોડો એને મસળવાનો છે. હવે લોટને થોડો મસળી લીધો છે, એમાં આપણે હવે પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી પણ લોટની કન્સિસ્ટન્સી થોડી થીક છે, તો હજી આપણે એમાં થોડું પાણી ઉમેરીશું. હવે લોટની આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. વધારે થીક હશે તો એ સારી રીતે પથરાશે નહીં. આ લોટને એકદમ પાતળો પણ બનાવીને તૈયાર નથી કરવાનો, તો પૂડા સરખા નહીં બને. માત્ર 2 થી 3 રોટલાનો જ લોટ બાંધીને તૈયાર કર્યો છે. આપણે જેમ જેમ રોટલા બનાવતા જઈશું તેમ તેમ લોટ બાંધતા જવાનું છે. હવે અહીં મેં એલ્યુમિનિયમની તવીને થોડીવાર માટે ગરમ કરી લીધી હતી. હવે એની ઉપર થોડો પૂડાનો લોટ રેડીને ચેક કરી લેવાનું છે. જો પૂડો એકદમ સરસ રીતે ઉખડે તો તવીનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે. પૂડો એકદમ સરસ રીતે ઉખડી ગયો છે. તવીનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે અને લોટની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે. હવે તવી પર આપણે 1 વાડકી જેટલું પૂડાનું બેટર રેડીશું. એને હાથની આંગળીઓ વડે આખી તવીમાં ફેલાવી લેવાનું છે. આવી રીતે ફેલાવતી વખતે ગેસની ફ્લેમને થોડી ધીમી કરી દેવાની છે. હવે જેટલી સાઇઝનો આપણે ફેલાવવાનો છે એ રીતે ફેલાવી દેવાનું અને ઉપર આંગળીની મદદથી લીસું કરી લેવાનું છે. હવે ઉપર થોડું પાણી લગાવી દેવાનું છે. પાણી લગાવવાથી ઉપર સરસ રીતે વરાળ થાય છે અને પૂડો બંને બાજુથી સરસ રીતે ચડી જાય છે. હવે કિનારીઓ પરથી છૂટું પડવા માંડે એટલે પૂડાને આ રીતે ટર્ન કરી લેવાનું છે. હવે બીજી બાજુ પણ થોડીવાર માટે ચડાવી લેવાનો છે. પૂડો બંને બાજુ સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે એને આપણે કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા પૂડા પણ બનાવીને તૈયાર કરી લઈશું. હવે આપણે ચણાની દાળના કોફતાની સબ્જીને ચોખાના પૂડા સાથે સર્વ કરીશું.
હવે સબ્જીને ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને એને ગરમ ગરમ પૂળા સાથે સર્વ કરીશું. તમે પણ ચણાની દાળની સબ્જી આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરો તો તમને વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવી આ સબ્જી છે. વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.